નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 નો જે ત્રીજો રાઉન્ડ છે પૂરો થઈ ગયો છે અને શોકિંગ ન્યૂઝ આમ તો જ્યારે ત્રીજો રાઉન્ડ બહાર પડ્યો ત્યારે જ આપણને શોકિંગ ન્યૂઝ મળી ગયા હતા અને મેં વિડીયોમાં જણાવ્યું પણ હતું કે સીટો પડી રહેશે છતાં ઉમેદવાર મળશે નહીં અને ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આપણને બધાને ખબર છે કે રાઉન્ડના અંતે ઓપનની 573 જેટલી જગ્યાઓ બાકી છે। 573 જગ્યાઓ ઓછી નથી। બીજી વાત, એસસીબીસીની તો કોઈ જગ્યાઓ નથી, એસસીની પણ કોઈ જગ્યાઓ નથી, જે 3 છે પીએચ કેટેગરીની છે। હવે એસટીની ખાસ કેટેગરીની જગ્યાઓ પડી રહી છે, જુઓ તમે 58 જગ્યા એસટીની પડી રહી છે, ઈડબ્લ્યુએસની 23 જેટલી જગ્યાઓ પડી રહી છે। હવે આ જગ્યાઓ પડી રહી છે એટલે કેટેગરીના ઉમેદવાર તો મળ્યા નથી, પરંતુ ઓપનની સીટો મોસ્ટલી પડી ના રહે, આવું તમે કોઈ પણ ભરતીમાં જુઓ છો। આમ તો લાસ્ટ વિદ્યા સહાયક ભરતી જેટલી પણ થઈ છે તમામ ભરતીઓની અંદર ઓપનની સીટ પહેલાં પૂરી થઈ જાય છે અને પછી કેટેગરીની સીટ ભરાતી હોય છે, એટલે કે ઓપનનું મેરિટ છે ઊંચું અટકે, કેટેગરીનું મેરિટ છે એ નીચું અટકે। આવું આમ તો તમામ ભરતીઓમાં થતું હોય છે, એવું નથી કે વિદ્યા સહાયક ભરતીમાં। પરંતુ આ તમે જુઓ તો એક પ્રકારનું શોકિંગ ન્યૂઝ, નવાઈ લાગે એવા સમાચાર છે કે ઓપનની જગ્યાઓ માટે કેન્ડિડેટ્સ મળ્યા નથી અને એ મેં અગાઉ 2-3 વિડીયોની અંદર જણાવ્યું છે કે ઉંમર મર્યાદાના કારણે ઘણા બધા કેન્ડિડેટ્સ છે કે જે ઓપનની સીટ લેવા માટે લાયક બન્યા નથી। હવે અહીં શોકિંગ ન્યૂઝ નવાઈ પ્રમાણે એવા ન્યૂઝ તો આપણને મળ્યા જ છે। આના પછી આપણને ખબર છે કે કચ્છની ભરતી, જે સ્પેશિયલ કચ્છ માટે વિદ્યા સહાયકોની ભરતી છે એ હજી બાકી છે અને એમાં કોઈ નવા ઉમેદવારો આવવાના નથી। આ જે ભરતી સામાન્ય ચાલે છે એમાં જે ઉમેદવારોએ ફોર્મ એપ્લાય કર્યું છે એના એ જ ઉમેદવારો કચ્છની ભરતી માટે એપ્લાય કર્યું હશે, તો સ્વાભાવિક છે કે ત્યાં પણ જનરલની સીટ હશે અને જે કેટેગરીની સીટ પડી રહી છે એસટી ઈડબ્લ્યુએસ, તો ત્યાં પણ એસટી ઈડબ્લ્યુએસની સીટો હશે જ। તો એ જગ્યાઓનું શું? બિલકુલ નહીવત ઉમેદવારો એવા હશે કે જે આ જગ્યાઓ લેવા માટે લાયક હશે અથવા તો એ જગ્યાઓ લેવા માટે વધ્યા હશે। બાકી તમે એસટી અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ્સ જુઓ તો અહીં જ આ ભરતીમાં જ પૂરા થઈ ગયા છે, એટલે મીન્સ કે કેન્ડિડેટ મળ્યા જ નથી। તો પછી કચ્છની ભરતીનું શું? એ તો ખાલી જ રહેવાની છે ને। ઓપનની જે સીટ છે એ પણ તમને ખબર છે 573 અહીં બાકી રહી છે, તો કચ્છમાં પણ છે જગ્યાઓ ખાલી। કચ્છમાં કેટલી જગ્યાઓ છે જોઈ લઈએ। આ રીતનું વીએસબી ડીપી ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ, અહીં લિંક પર ક્લિક આપો, પછી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી પર ક્લિક આપો, અહીં કેટેગરી વાર જગ્યાઓ છે એ અહીં આપેલી છે। હવે અહીં તમે જુઓ, ધોરણ 1 થી 5 ની જ વાત કરું છું કે જે સામાન્ય પ્રવાહ છે એની અંદર 1072 જગ્યા ખાલી છે। હવે અહીં વિજ્ઞાન પ્રવાહની 119 જગ્યા ખાલી છે ઓપનની। હવે એસટીની પણ અહીં 177 છે, ઈડબ્લ્યુએસની 225 જેટલી જગ્યાઓ છે। હજી આ કચ્છની ભરતી બાકી છે અને એની આટલી જગ્યાઓ છે। તો આ રીતની પરિસ્થિતિ છે। ખૂબ રડ્યા-ખડ્યા ઉમેદવાર હશે અથવા નહીવત પ્રમાણમાં ઉમેદવાર હશે અથવા તો કચ્છના સ્થાનિક ઉમેદવારો હોય એવા જ કદાચ બાકી રહ્યા હશે કે જે આ ભરતીમાં એમને ન લીધું હોય અને કચ્છની ભરતીમાં કદાચ એમને લેવાનો વિચાર હોય। કચ્છમાં જે એસસીબીસી એસસીની સીટો છે એની હું વાત કરતો નથી, કેમ કે એ સામાન્ય ભરતીમાં તમે જુઓ તો એની સીટો પૂરી થઈ ગઈ છે અને એવા કેન્ડિડેટ્સને કોલ લેટર પણ ઇસ્યુ કરવામાં ન આવ્યા હતા કે જે જનરલની સીટ લેવા માટે એલિજિબલ નહોતા। તો આવા ઉમેદવારો છે એ કચ્છની ભરતીમાં જે સીટ છે એમની કેટેગરીની તો એ ચોક્કસ લઈ લેશે, પરંતુ બીજી જે કેટેગરી છે એસટી ઈડબ્લ્યુએસ ઓપનની સીટો એ આ ભરતીમાં જે બાકી રહી છે એ નેક્સ્ટ કચ્છ વિદ્યા સહાયક ભરતી છે એમાં પણ બાકી જ રહેશે આઈ થિંક। તો આ રીતે ત્રીજા રાઉન્ડની અંતે આપણે વિશ્લેષણ તારણો થોડા ઘણા મેળવી શકીએ છીએ। હવે મોસ્ટલી કેન્ડિડેટ્સના મનમાં એ ક્વેશ્ચન છે કે 6 થી 8નું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે, પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે આવશે? હવે જુઓ મિત્રો, 6 થી 8ની જે ભરતી છે એમના કેન્ડિડેટ્સને જે લોકોએ જ્ઞાન સહાયક સાથે રેગ્યુલર કોર્સ કર્યો હોય, ડિગ્રી કરી હોય, તો એમના માટે એક ઓપ્શન આપણને ખબર છે મૂકવામાં આવ્યો હતો કે એમને જો ડિગ્રી રદ કરાવવી હોય, ગુણ છે એ રદ કરાવવા હોય તો એના માટે સંમતિ આપવા માટેનો સમય આપવામાં આવ્યો હતો। તો આવા જે કેન્ડિડેટ્સ છે જેમને સંમતિ આપી છે પોતાની ડિગ્રીના ગુણ રદ કરવા માટે, આવા ડિગ્રીના ગુણ રદ કરવા માટેની પ્રોસેસ છે હાલ ચાલુ છે અને એ પ્રોસેસ પૂર્ણ થાય એટલે મેરિટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકવાનું છે। હવે અહીં તમે જુઓ તો જે ઉમેદવારોનો આ રીતના ડિગ્રી ગુણ રદ થશે, મીન્સ કે જે ઉમેદવારો સંમતિ આપી હોય એમના ગુણ રદ થશે, તો પછી ચોક્કસ આપણને ખબર છે કે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર ફેરફાર થશે। તમારો જે જનરલ મેરિટ ક્રમ છે એ કેટેગરી મેરિટ ક્રમ છે એની અંદર પણ ચોક્કસ ફેરફાર થશે। આમ તો જનરલી શું થતું હોય છે અગાઉની ભરતીઓમાં આપણને ખબર છે
કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો એની અંદર બહુ મોટા ચેન્જીસ જોવા ના મળે, કેમ કે વાંધા અરજી કરી હોય એમના જ ગુણની અંદર ફેરફાર થતા હોય છે. પરંતુ અહીં તમે જુઓ તો જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર જે ડિગ્રી થઈ હોય એમના સંમતિ સાથે જે ડિગ્રીના ગુણ છે કદાચ રદ કરવા માટેની જે લોકોએ અરજી કરી હોય તો એમની પ્રોસેસ ચાલુ છે. એટલે મેરિટ ફાઇનલ આવે એની અંદર ઘણા બધા ચેન્જીસ થશે. જનરલ ક્રમ છે, તમારો કેટેગરી ક્રમ છે એ પણ ચેન્જીસ થશે. હવે અત્યારે આપણને ખબર છે કે 11-12ની જે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો છે એની અંદર શિક્ષણ સહાયકની જે ભરતી હતી એની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. તો એ લોકોને ઓર્ડર અને હાજરની પ્રોસેસ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વાત રહી 9-10 શિક્ષણ સહાયક મિત્રોની, તો એ લોકોને સ્કૂલ સિલેક્શન પ્રોસેસ છે હાલ ચાલુ છે. એ લોકોને સ્કૂલ સિલેક્શન પ્રોસેસ કરશે, ત્યાર પછી ઓર્ડર આપશે અને હાજર કરશે. આ તમામ પ્રોસેસ પૂરી થાય ત્યાર પછી 6 થી 8નું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે અને જે પ્રથમ રાઉન્ડ છે આવવાની વાત છે. હવે આટલો એપ્રોક્સ ટાઈમ 10 થી 15 દિવસ લઈ શકે છે. 9-10ના જે શિક્ષણ સહાયક મિત્રો છે એમને ઓર્ડરની કામગીરી હાજર કરવાની કામગીરી છે થાય ત્યાર પછી. એટલે એ લોકો છે એ 6 થી 8માં રિપીટેશન ન કરે એટલા માટે થઈ અને આ પ્રોસેસ અનુસરવાની છે. 6 થી 8ના ઉમેદવારો માટે એપ્રોક્સ 10 થી 15 ડેઝ લાગી શકે છે. એટલે કે તમે ગણી શકો કે 20 થી 25 જુલાઈની આજુબાજુ છે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે. હવે ધોરણ 1 થી 5ની અંદર જિલ્લા પસંદગીનો ઓર્ડર લઈ જે ઉમેદવારો બેઠા છે એમને કદાચ 1 થી 5માં ક્યારે હાજર કરશે અથવા તો જે આ ગેપ પડે છે એની અંદર હાજર કરશે, આવા પણ મનમાં ક્વેશ્ચન્સ હોય છે. તો મિત્રો 6 થી 8ની પ્રોસેસ પૂરી થાય ત્યાર પછી 1 થી 5, 6 થી 8 બંનેને લગભગ એક સાથે જ હાજર કરવાના છે. તો હાલ પૂરતી આટલી અપડેટ્સ છે. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિદ્યા સહાયક ભરતીના A to Z વિડીયોઝ છે મારી ચેનલ પર મુકાયેલા છે, તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.